જય શ્રી કૃષ્ણ. મારા વાલો, આજે આપણે વાત કરીએ છીએ પતિ પત્નીના રિશ્તાની. જે એક મધુર રિશ્તો છે પતિ પત્ની. ગ્રસ્ત જીવનનો સુખ જે મળે છે પતિ પત્નીના રિશ્તાથી બને છે અને એનો સુખ મળે છે. લેકિન આજના સમયમાં આપણે જોતા હોઈએ છીએ ઘણા બધા અમારા યજમાનોનો બી ફોન આવતો હોય છે. ઘણી વખત યજમાનનો ફોન આવે છે કે મહારાજજી મારી બૈરી પિયર જઈને બેહી ગઈ છે, આવતી નથી. બે છોકરા છે, બે છોકરાને લઈને બેહી ગઈ છે, આવતી નથી. નાની નાની ઝીણી ઝીણી વાતોથી રીઝાઈને બેહી જાય છે અને આવતી નથી. ઘણી બધી લેડીઝોનો ફોન આવે છે, સ્ત્રીઓનો ફોન આવે છે કે મહારાજજી મારું ઘરવાળો મને લેવા નથી આવતો, મારું ઘરવાળો મને કાઢી મૂકે છે. એટલે કહેવાનો મતલબ આ છે કે આજના ટાઈમમાં આ કલયુગમાં આટલું બધું તમારે જીવનમાં શું થઈ રહ્યું છે કે તમે કોઈ એકબીજાને સમજી નહીં રહ્યા છો અને તમે તમારા જીવનને વ્યર્થ ફિઝૂલમાં ગમાવો છો. એટલે કહેવાનું મતલબ તમે બંને ધણી બૈરીને એક સમજવાની તાકાત જોઈએ, પત્નીને પતિને સમજવાની તાકાત જોઈએ અને પતિને પત્નીને સમજવાની તાકાત જોઈએ. એટલે બંનેને એકબીજાને સમજીને ચાલવું અને સમજીને તમે જીવનમાં આગળ વધો. ઓર વધારે અગર તમારી જિંદગીમાં આવી રીતે પતિ પત્ની વચ્ચે તકલીફો આવતી હોય તો તમે દરરોજ પીપળની 3 પ્રદક્ષિણા કરતા થઈ જાઓ. અગર 3 પ્રદક્ષિણા કરશો તો ભગવાન વિષ્ણુ, કમલાપતિ, લક્ષ્મીપતિની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ થશે, જેનાથી તમારો ગ્રસ્ત જીવન જે વચ્ચે દરારો પડેલી છે એ દરારો મટી જશે ને પાછા તમે એક થઈ જશો. એટલે કહેવાનું મતલબ દરરોજ જ તમે પીપળની 3 પ્રદક્ષિણા અગર કરો તો તમારા જીવનમાં પતિ પત્નીને જે વચ્ચે દરારો આવે છે તે દરારો નહીં આવશે, પાછા તમે એક થઈ જશો. તમારી પત્ની અગર રિઝાઈને પિયરમાં બેહી ગઈ હોય, પિયરથી આવતી ના હોય તો એ આવી પણ જશે, અથવા તમારો ઘરવાળો તમને બોલાવતો ના હોય તો એ બોલાવતો થઈ જશે. એટલે તમારા રિશ્તા પાછા જોડાઈ જશે. જય શ્રી કૃષ્ણ.